આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદ સાયબર ક્રાઇમે ફરિયાદ છે તે નોંધી છે। આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। શંકર ચૌધરી નામે બનાવ્યું છે ફેક ફેસબુક એકાઉન્ટ। તો બીજી તરફ ગઠિયાએ અલગ અલગ વ્યક્તિઓને મેસેજ પણ કર્યા છે। તો લાલચ આપી લોકોને ઠગાઈ કરવાનો પણ પ્રયાસ કર્યો છે। ફોટા અને નામ સાથે કોઈ અજાણ્યા શખ્સે એકાઉન્ટ બનાવ્યું છે। અધિકારીઓને જાણ સાયબર ક્રાઇમ બ્રાન્ચને સંપર્ક કર્યો હતો। તો તપાસમાં એકાઉન્ટની ઝારખંડથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમની બ્રાન્ચની ટીમ ઝારખંડ પહોંચી હતી। આ અંગે વધુ તપાસ છે તે હાથ ધરાઈ છે। તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે। આ અંગે હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝારખંડ પહોંચી છે। તો લાલચ આપી લોકોને ઠગાઈ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે। અમદાવાદ સાયબર ક્રાઇમે હાલ ફરિયાદ છે તે દાખલ કરી છે। શંકર ચૌધરી નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે। તો લાલચ આપી લોકોને ઠગાઈ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। ફોટા અને નામ સાથે કોઈ અજાણ્યા શખ્સે એકાઉન્ટ બનાવ્યું છે। તો અધિકારીઓને જાણ થતાં જ સાયબર ક્રાઇમ બ્રાન્ચનો તેઓએ સંપર્ક કર્યો છે। તો તપાસમાં એકાઉન્ટ ઝારખંડથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું છે। તો સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝારખંડ પહોંચી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ ઝારખંડ પહોંચી અને વધુ તપાસ હાથ ધરી રહી છે। તો લાલચ આપી લોકોને ઠગાઈ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ વાત કરવામાં આવે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે તેમના નામે ફેસબુક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે અને સાથે જે ગઠિયાઓ છે તે અલગ અલગ નામોથી એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા અને સાથે શંકર ચૌધરીને ફોટા તેમના નામ સાથેના એકાઉન્ટ પણ જે સામે આવ્યો છે અને કાલે તેમને સ્ટાફને જાણ તરફથી સાયબર ક્રાઇમ અમદાવાદનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ જે છે સમગ્ર મામલાની તપાસ જે સાયબર ક્રાઇમે કરી રહી હતી। ત્યારે જે તારો સામે આવ્યા છે તે ઝારખંડના જે લોકો હતા તે તેમના એકાઉન્ટ બનાવીને જે આર્મીના જવાનો બનીને અલગ અલગ લોકો સાથે સંપર્ક કરતા હતા। સંપર્ક દરમિયાન જે છે વસ્તુ માલ સામાન તેની વેચવાની વાત કરતા હતા। ફર્નિચરથી લઈને તમામ પ્રકારના જે ઘરેલું સામાનો તેમને વેચવાની જે લોકો સુધી પહોંચાડતા હતા અને કહી શકાય કે જે રીતે ગઈકાલે મોડી રાત્રે જે ટીમ હાલ ઝારખંડ ખાતે પહોંચી ચૂકી છે સાથે કહી શકાય કે ચોક્કસ સમયમાં જે આરોપીની ધરપકડ કરશે અને સાથે જે ફેક એકાઉન્ટ બનાવ્યો છે તેને બંધ પણ કરી દેવામાં આવ્યો છે। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું ફેસબુક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે। અમદાવાદ સાયબર ક્રાઇમે ફરિયાદ છે તે દાખલ કરી છે। શંકર ચૌધરી નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે। તો ગઠિયાએ અલગ અલગ વ્યક્તિઓને મેસેજ પણ કર્યા છે। તો બીજી તરફ ફોટા અને નામ સાથે કોઈ અજાણ્યા શખ્સ એકાઉન્ટ બનાવ્યું છે।